સુરતની ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ ફરી આદિવાસીનો વિરોધ. વાંસાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા દ્વારા વિરોધ. ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલ પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરી આપી ન હતી. અગાઉ 6 મહિના પહેલા ડીજીવીસીએલ કચેરી ખાતે કર્યો હતો વિરોધ. પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી નથી. પરીક્ષા આપનાર આદિવાસી ઉમેદવારોના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર વિરોધ. પરીક્ષા આપનાર ઉમેદવારોની સાથે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડ 3 વિભાગો થઈને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પાડી હતી. એમણે 22/12/2024 રોજ પોલ ટેસ્ટ પણ અહીંયા લીધો હતો અને 19/1/2025 રોજ લેખિત પરીક્ષાઓ પણ લીધી. ત્યારે એમણે એવું કીધું કે 1800 થી 2000ની વેકેન્સી છે ને અમે આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલને ભરતી કરીએ છીએ. ત્યારે હજારો યુવાઓએ એમાં ભાગ લીધો, પરીક્ષા આપી, પાસ થયા. 1864 લોકોનું મેરિટ લિસ્ટ પણ બની ગયું અને એમણે કીધું કે અમે મહિનાની અંદર એમને જોબ માટે ભરતી કરી લઈશું. બાદમાં આજે 10 મહિના થઈ ગયા પછી પણ એ લોકોની ભરતી થઈ નથી. અમે વચમાં રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા. તે દિવસે 65 લોકોને એ લોકોએ ઓર્ડર આપ્યા અને હાજર કરી લીધા છે. હજુ પણ 1800 જણ પેન્ડિંગ છે. તો અમારે ડીજીવીસીએલ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડને વિનંતી છે, જે 1800 લોકો પાસ થયા છે, મેરિટમાં આવ્યા છે, એમને તાત્કાલિક ધોરણે સરકારના ધારાધોરણ મુજબ એમને નોકરીનો ઓર્ડર આપવામાં આવે, એમની ભરતી કરવામાં આવે એવી અમારી માંગણી છે. આગળ અમે રજૂઆતો કરી હતી, એમણે અમને બાંહેધરી આપી હતી કે અમે 3 મહિનાની અંદર 1800 જણને નોકરી પર લઈ લઈશું. આજ દિન સુધી કોઈને લીધા નથી. માત્ર 65 જણને એમણે ઓર્ડર આપ્યા છે. એમણે અમને જાણવા મળ્યું છે કે દિલ્હીની એક પ્રાઇવેટ કંપની છે, જે ભાજપના મોટા નેતાની કંપની છે, એને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે અને એ લોકો પોતાના દિલ્હી, યુપી, બિહાર અને ઝારખંડથી લોકો મંગાવે છે અને અહીંયા મેન પાવર પૂરો પાડ્યો છે. ત્યારે સ્થાનિક લોકોને રોજગારી નહીં મળશે તો અમે સખત શબ્દોમાં વિરોધ કરીશું. અને જે લોકો સિલેક્શન થયા છે એમને પણ આજ દિન સુધી એમણે નોકરીમાં હાજર નથી કર્યા, જેનો અમે વિરોધ કરીએ છીએ. જો સમયે આ લોકો નિર્ણય નહીં લેશે તો અમારી આખી સુરતની ટીમ, એ ઉમેદવારો અને અમે બધા સાથે રહીને આવનારી રણનીતિ કઈ રીતના બનાવવાની છે અમે બધા નક્કી કરીશું અને આવનારા દિવસોમાં આનાથી પણ મોટા કાર્યક્રમો અમે આપીશું. હા, વલસાડના પણ ઘણા યુવાનો આ ભરતીમાં પાસ થયા છે અને અનંતભાઈ પણ ગઈ વખતે આવ્યા હતા અને આજે પણ તેઓ આવે છે. અમે બધા સાથે રહીને આવનારો નિર્ણય કરીશું. પણ એકવાર અમે આ લોકોને મળીએ છીએ, એ લોકો શું જવાબ આપે છે, પછી આવનારા નિર્ણયો અમે કરીશું.